દેશમાં પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે તેની સૌથી વિપરીત અસર અંકલેશ્વરના ઔદ્યોગિક પટ્ટા ઉપર પડી છે। એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વર જીઆઈડીસી સહિત પાનોલી, ઝઘડિયા, વાગરા અને દહેજના ઔદ્યોગિક પટ્ટા પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ રહ્યા છે। કારણ એ કે મિડલ ઈસ્ટમાં યુદ્ધ સંકટને લીધે ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇન ખોરવાઈ ચૂકી છે અને હવે દેશમાં વધેલા ઈંધણના ભાવ ઉદ્યોગોની કમર તોડી રહ્યા છે। ગુજરાતના કેમિકલ હબમાં પડકારો વધુ વિકટ બની રહ્યા છે। ઈંધણના વધેલા ભાવની સૌથી માઠી અસર ટ્રાન્સપોર્ટેશન ઉપર થઈ રહી છે। ઉદ્યોગોનું કેમિકલ વહન કરતા કન્ટેનરના ભાડામાં 18% સુધીનો વધારો થયો છે। આ ભાવ વધારાનો સૌથી મોટો ફટકો મુંબઈ પોર્ટથી આવતા અને ત્યાં રવાના થતા કન્ટેનર પર ટ્રાન્સપોર્ટ ઉપર પડ્યો છે, કારણ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મોટાભાગનો વ્યવહાર મુંબઈ સ્થિત જવાહરલાલ પોર્ટથી થાય છે। એક મહિના પહેલા મુંબઈ પોર્ટથી અંકલેશ્વર સુધી 20 ફૂટ લાંબા કન્ટેનર લાવવા અંદાજે 34,000 થી 36,000 રૂપિયાનો ખર્ચ થતો, જે અત્યારે અંદાજે 39,000 થી 42,000 સુધી પહોંચી ગયો છે। પ્રતિ ટ્રીપ 5 થી 6,000નો બોજો વધી ગયો છે। દૈનિક ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા લાર્જ સ્કેલ યુનિટના આંકડા જોઈએ તો માસિક ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં 5 લાખ રૂપિયા સુધીનો વધારો થયો છે। જો કે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટનું બહાનું આગળ ધરીને પૂરતો ભાવ ન આપતા હોવાની ટ્રાન્સપોર્ટર્સની ફરિયાદ છે। તેમનો આરોપ છે કે આ ખર્ચ ટ્રાન્સપોર્ટ સેક્ટરને ઉઠાવવો પડી રહ્યો છે। જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે। કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી, કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો। હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીઓવાળા પે કરી રહેલા છે। એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે। ટ્રાન્સપોર્ટેશન વાત કરીએ બાજુમાં રાખીએ તો ઈંધણના ભાવ વધારાની વિપરીત અસરને પગલે ઉદ્યોગોની ઉત્પાદન કિંમતમાં 15%નો સીધો વધારો નોંધાયો છે। ડીઝલ અને અન્ય ક્રૂડ આધારિત ફ્યુઅલથી બોઇલર અને પાવર બેકઅપ પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગો ઉપર આર્થિક ભારણ 10 થી 18% વધ્યું છે। ક્રૂડ ઓઇલ આધારિત બેઝિક રો મટીરિયલ્સ જેવા કે બેન્ઝીન, ટોલ્યુનના ભાવ 20% સુધી ઉછળ્યા છે। જળમાર્ગ પ્રભાવિત થતા આયાતમાં વિલંબ અને ફ્રેટ ચાર્જ 12 થી 20% વધ્યો છે। નિષ્ણાતોના મતે આ સ્થિતિ યથાવત રહી તો ઉત્પાદનની કિંમતોમાં ધરખમ વધારો નોંધાશે। ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે, તેથી પ્રોડક્શન કોસ્ટ બી વધશે। સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે, વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે। એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે।